બહેનો અને આપણા ગામના સૌ ભાઈ બહેનો સૌને પ્રણામ. જય સિયારામ. જય સિયારામ. આપણે ત્યાં 84 થાય સાધુ બ્રાહ્મણની પહેલાં તો બહુ દુર્લભ કામ હતું. ગામમાં ભાગવત કથા વર્ષો પહેલાં થતી ત્યારે અમુક સાધુઓને એક પરિવાર જમાડે, અમુક બ્રાહ્મણને બીજો પરિવાર જમાડે, એવી રીતે વિભાગમાં 84 થતી. હવે ભગવાનની કૃપા છે, વધારે ને વધારે સંપન્નતા આપણા ગામમાં આવતી રહી. બેન બેટીઓ ભણતી થઈને સારામાં સારી પોસ્ટો પર રહેવા માંડી અને એના પરિણામે સૌના મનમાં એક નવો ઉત્સાહ અને નવો ભાવ જાગ્યો છે તે હું જોઈ શકું છું. અને તેથી આવા પ્રસંગો અવારનવાર આપણા ગામમાં યોજાતા રહે છે. કેટલાય આમંત્રણ હોય છે, પણ આપ જાણો છો મારી વ્યસ્તતાના લીધે હું બધા નથી પાડી શકતો. પણ આજનો દિવસ ખાલી હતો અને મને પણ રાજીપો થયો. આપણે જ્યારે કોઈને જમાડીએ ત્યારે રોટલો, દાળ, લાડુ, દાળ ભાત કે જે કંઈ આપણી મર્યાદામાં આપણે જમાડીએ, એ તો શરીર અન્ન ઉપર